શું નામ છે તમારું? પ્રવીણભાઈ નાનજીભાઈ મારું. તમારે શું આ કઈ રીતનું કાજી? રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા ગામના ગરીબ ખેત મજૂર રામજીભાઈ ભલાભાઈ વાઘેલાની વડીલો પાર્જિત જમીન જે રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના તળાવમાં ડૂબમાં ગઈ એ જમીન વર્ષોથી આ ભાઈ વાવતા હતા. ત્યારે ગઈકાલે એટલે કે 2 દિવસ પહેલાં આ અંગેના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી શર્મા તથા તેના ડ્રાઈવર તથા લાગતા વળગતાઓ તમામ ત્યાં આવી આ ભાઈને ધમકાવીને કહેલ કે ઢેઢાવો તમે અહીંથી જતાઈ રહો અને આ જમીન ખાલી કરી દો, નહીંતર તમને ફિટ કરી દઈશું. એટલે આ ભાઈ કે ભાઈ અમારું 35 માણસનું કુટુંબ છે, અમે આની ઉપર રોજીરોટી છે અમારે શું કરવું? તે કે દવા પી જાઓ. એટલે આ ભાઈ દવા પી ગયા અને પ્રમ દિવસે આવીને સિવિલમાં અહીંયા દાખલ કર્યા છે. આજે 48 કલાક ઉપરાંતનો સમય થવા છતાં આ અંગેની કોઈ કાર્યવાહી થઈ નથી. અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળવા જતાં કલેક્ટર સાહેબના પીએને મળ્યા ત્યારે અમારું આવેદનપત્ર વાંચી અને એને અમને કીધું કે ભાઈ 4 તારીખ પછી આવો. એટલે અમે કીધું કે ભાઈ 4 તારીખ પછી આ ભાઈ ગુજરી જશો, તમારે શું કરવું? તો એમને ધ્યાન ના આપ્યું. અંતે અમે આરએસી સાહેબને મળ્યા. પછી ત્યારબાદ રાજકોટ જિલ્લાના પોલીસ વડા જસપાલસિંહ રાઠોડ સાહેબને મળ્યા. માનની જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રૂબરૂ મળવા જતાં સાહેબ હાજર ન હતા. એટલે એમની અવેજીમાં આ અંગેના કાર્યપાલક ઇજનેર શ્રી ગજેરા સાહેબને રૂબરૂ મળી તમામ રજૂઆત કરવા છતાં આ કોઈ પણ અધિકારીઓ આ પીડિત પરિવારની મુલાકાત લીધી નથી કે કાંઈ કર્યું નથી. એટલે અમારી એવી માંગણી છે કે આ પીડિત પરિવાર જે ન્યાય માંગે એ ન્યાય તંત્ર તરફથી મળવો જોઈએ અને તાત્કાલિક અસરથી આ લાગતા વળગતા તમામની ધરપકડ થવી જોઈએ અને સખતમાં સખત પગલાં લેવા જોઈએ અને આ ભાઈને ડિસમિસ કરવા જોઈએ. અને આવા રામજીભાઈ અને ભાનુભાઈ વણકર જેવા તો અમારા સમાજમાં અનુસૂચિત જાતિ સમાજમાં કંઈક જતા રહ્યા. લાખો માણસો માથા ભારે જમીન પચાવી પાડે છે, એની ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. જ્યારે અમારા અતિ પછાત વર્ગ જે અમે માંડ અમારું કરી આ રોજીરોટી કરીએ છીએ આની ઉપર અને આવું કરીએ ત્યારે અમને દબાવવામાં આવે છે. અને અમે શું કરીએ હવે આ ડિજિટલ યુગના સમયમાં અમારે જ્યારે આવા મરવાનો વારો આવે છે તો અમે શું કરીએ સાહેબ? હવે અમારી હદ થઈ ગઈ છે, સમજ્યા? અને આ પરિવાર આખો એમ કહે છે કે દવા પી જઈએ. પોલીસ ફરિયાદ કરેલી છે? પોલીસ ફરિયાદ અમે આવેદનપત્ર આપ્યું, પોલીસ ફરિયાદ આવી અને નિવેદન લઈને જતા રહ્યા છે. અને એ કે ભાઈ આ ભાનમાં આવશે ત્યારે અમે નિવેદન આપશું એવું એમના પુત્ર પાસે લખેલું છે. કયા અધિકારીએ કીધેલું હતું કે દવા પી જાઓ? શર્મા નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી શર્મા. સર્વે છે તપાસ